માખણ ચોરી લીલાનું પદ લીધું છે આજે, બાલ લીલાનું પદ. સખીજનો, શ્રી ગોવર્ધન નાથ કી જય. એક ગોપી આવે છે, યશોદા મૈયાને ઉલાહના આપે છે અને કહે છે, તેરે લાલ મેરો માખન ખાયો. અરે યશોદા, તારો લાલ મારો માખણ ખાઈ ગયો. તેરો લાલ મેરો માખન ખાયો. પર દુપહરી દેખી ઘર સૂનો, ઢોરી ઢંઢોરી અબ હી ઘરું આયો. યશોદા મૈયા પૂછે છે કે કેવી રીતે, એ શક્ય નથી. તો ગોપી જવાબ આપે છે, ભર દુપહરી, જ્યારે ખૂબ બપોરનો સમય હતો, તડકો હતો, તાપ હતો, દેખી ઘર શૂનો, આજુબાજુ વાળા બધા સૂઈ ગયા હતા, અને દેખી ઘર શૂનો, એને લાગ્યું કે આ ઘરમાં શાંતિ છે, બધા સૂઈ ગયા છે, શૂનું ઘર છે, નહીં પકડાઈએ તો ઢોરી ઢંઢોરી, આવું શૂનું ઘર ગોતતો ગોતતો, ઢોરી ઢંઢોરી ગોતતો ગોતતો અબહી ઘરું આયો, અને એ ઘરમાં આવી ગયો. खोल की वार पेठी मंदिर में, શબ્દથી અપને સખની ખવાયો. પછી શું કર્યું? ખોલ કી વાર, ધીમેથી દરવાજો ખોલ્યો. પેઠી મંદિર મેં, હળવે હળવે પોતાના બાલ ગોપાલ દોસ્તારોને ઈશારો કરતો કરતો, શાંતિ રાખજો, પગનો અવાજ ન કરતા, પેંજનિયાનો અવાજ ન આવે, એમ કરતો કરતો ખોલ કી વાર પેઠી મંદિર મેં, પેઠી શબ્દ વાપર્યો છે એટલે શાંતિથી ઘૂસી ગયો, પેસી ગયો બિલ્લી પગે. મંદિર મેં, જ્યાં માખણ બાંધવામાં આવે તે મંદિર મેં, શબ્દથી બધું જ દહીં અપને શખની ખવાયો. પોતે તો ખાયું, પણ પોતાના સાથે આવેલા સખાઓને પણ બધું જ દહીં. ક્યું દહીં? કે જે મંદિરમાં નીચે ભૂતલ પર રાખેલું હતું, ભોં પર રાખેલું હતું, જમીન પર રાખેલું હતું, એ બધું દહીં પોતે ખાધું અને પોતાના સખાઓને ખવડાવ્યું. આટલામાં કૃષ્ણનું નથી પેટ ભરાયું, નથી એના તોફાનને સંતોષ મળ્યો, એ ઉધમને સંતોષ નથી મળ્યો. એટલે પ્રભુ શું કરે છે? છીકે હોતે ચઢી ઉખલ પર, અનભાવત ધરની ઢરકાયો. ગોપી કહી રહી છે, અરે યશોદા, એટલામાં એનો ઉદ્ધમ ખતમ નથી થતો તારા લાલોનો. જમીન પર રહેલું દહીં તો એ ખાઈ ગયો, અને પછી છીકે એટલે ઉપર ટીંગાડવાનું, દોરડાથી ઉપર ટીંગાડે. છીકે હોતે ચઢી, ત્યાં ચઢીને હવે તને કહીશ યશોદા, એટલે તું તો એમ કહીશ કે કૃષ્ણ નાનો છે, છીકા સુધી કેમ પહોંચી શકે? તો કે ઉખલ પર ચડી, ખાંડણી ઉખલ જેમાં ધાન ખાંડવામાં આવે, એ ઉખલ પર ચડી અને બધું જ દહીં આંબી લીધું, ખવાયું, પોતે ખાધું, વાનર સેનાને બંદરો ખવડાવ્યું, દોસ્તારોને ખવડાવ્યું, અને અન્નભાવત, જે દહીંમાં સ્વાદ ન આવ્યો, અથવા અન્નભાવત એટલે કે જે દહીંમાં એને રુચિ ના પડી, અથવા પેટ ભરાયા પછીનું છીકા ઉપરથી ઉતારેલું દહીં ધરની ઢરકાયો, જમીન પર વેરી દીધું, ઢરકાયો, ઢોળી નાખ્યું. યશોદા મૈયા, તારા લાલાએ આટલો ઉધમ કર્યો મારા ઘરમાં આવીને. નિત્ય પ્રતિ હાનિ કહાલો સહીએ, એ ઢોટાજુ ભલે ઢંગ લાયો. નિત્ય પ્રતિ કોઈ કોઈ ગોપીના ઘરમાં જઈ જઈને તારો લાલો આવી રીતે કરે છે, માખણ ચોરી કરે છે, વાંદરાઓને ખવડાવે છે, વાળ ખોલી નાખે છે, દહીં ઢોળી નાખે છે, માખણના લેપ કરે છે, દિવાલો પર માખણના લેપ કરે છે, બંદરને ઘરમાં ઘુસાડી દે છે. નિત્ય પ્રતિ હાનિ કહાલો સહીએ, અમે કેટલીક આ રોજનું નુકસાન સહીએ યશોદા રાની. એ ઢોટાજુ ભલે ઢંગ લાયો, જેમ જેમ મોટો થતો જાય છે, એ ઢોટા એટલે પુત્ર, આ તારો પુત્ર જેમ જેમ મોટો થતો જાય છે તેમ જુ ભલે ઢંગ લાયો, નવા નવા લખણ શીખતો જ જાય છે, નવા નવા ઉદ્ધમ શીખતો જ જાય છે, કોઈ સમજતો નથી, કોઈની વાત માનતો નથી. એટલે કહે છે, એ ઢોટાજુ ભલે ઢંગ લાયો. નંદદાસજીની રચના છે. નંદદાસ પ્રભુ તું વરજો હો પુત. નંદદાસના પ્રભુને એટલે નંદદાસજી કહી રહ્યા છે કે ગોપી કહી રહી છે કે શ્રી કૃષ્ણને, ઠાકોરજીને તું બરજો, હે યશોદા તું ખીજા, આના કાન પકડ અને બરજ, હો પુત, આ પુત્રને
અનોખો તે હી જાયો. શું નવી નવાઈનો તે જ એને જણ્યો છે? નવી નવાઈનો આ પુત્ર તારા જ ઘરે આવ્યો છે, જન્મ્યો છે? શું અમારે કોઈને પુત્ર નહોતા? કે શું આ ગામમાં બીજા કોઈ પુત્ર નથી? તે નવી નવાઈનો આવા ઢંગ શીખ્યો છે, આવા ઢંગ લાયો છે. જેમ જેમ દિવસ વધતા જાય છે, નુકસાન વધારતો જાય છે, ઉદ્ધમ વધારતો જાય છે, માખણ ચોરી કરતો જાય છે, આવા આવા ઢંગ કરે છે. હો પુત અનોખો તેહી જાયો. એવા ઉલાહના ગોપી યશોદા રાણીને આપે છે. એવું માખણ ચોરી લીલાનું સુંદર પદ, નંદદાસજીનું પદ તેરે લાલ મેરો માખન ખાયો. શ્રી ગોવર્ધન નાથ કી જય.